નમસ્કાર દોસ્તો, આપણે ચેનલ ધનયાત્રા કેપિટલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મેં ગઈકાલે તમને જે લેવલ આપ્યા હતા ત્યાંથી કેટલું બ્રેકઆઉટ આપ્યું, કેટલા પોઈન્ટ ડન થયા તેની હું વાત કરીશ અને આજનું એનાલિસિસ કરીશ। ગઈકાલે મેં તમને 30 મિનિટમાં લેવલ આપ્યા હતા। જો તમે હજુ સુધી તે વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલમાં ઉપલબ્ધ છે, જઈને જોઈ લેવો। કાલે મેં તમને 30 મિનિટમાં બે લેવલ આપ્યા હતા। અપસાઇડ માટે 3177 અને ડાઉનસાઇડ માટે 3098। અપસાઇડ માટે કોઈ ટ્રેડ બન્યો નહોતો, પણ ડાઉનસાઇડ માટે એક ટ્રેડ બન્યો હતો જે વન વે ચાલ્યો હતો। હું તમને બતાવી દઉં। ડાઉનસાઇડ માટે તમે જો ટ્રેડ કર્યો હોત તો તમને 200 પોઈન્ટ આરામથી મળ્યા હોત। 20 પોઈન્ટના એસએલ સામે 200 પોઈન્ટ એટલે લગભગ 200% રિટર્ન કહેવાય। આ લેવલ બધા હું કાઢી નાખીશ અને આજનું એનાલિસિસ કરીશ। સૌથી પહેલાં આપણે આવી જઈશું વન ડેમાં। વન ડેમાં પહેલો સ્વિંગ છે, ત્યાં આપણે હોરિઝોન્ટલ લાઈન દોરીશું। ડાઉન માટે પણ આ સ્વિંગ છે, જે બ્રેકઆઉટ આપતા આપણે ડાઉન સાઇડ માટે ટ્રેડનો પ્લાન કરી શકીશું। વન ડે પરથી આવી જઈશું આપણે 4 અવરમાં। 4 અવરમાં કંઈ ખાસ જોવા મળતો નથી, પણ અહીંયા આપણને એક સ્વિંગ મળે, જોઈએ કેટલા પોઈન્ટ મળે તો સેટ થાય। હા, અપસાઇડ માટે પણ આપણે એક સ્વિંગ મળ્યો, જ્યાં આપણે હોરિઝોન્ટલ લાઈન દોરી દઈશું। 4 અવર પરથી આપણે આવી જઈશું 1 અવરમાં। 1 અવરમાં માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું છે, આપણે કંઈ ખાસ જોઈશું નહીં। આપણને આ જગ્યાએ એક સ્વિંગ દેખાય છે, તે પણ માર્ક કરી લઈશું। 1 અવર પરથી આપણે આવી જઈશું 30 મિનિટમાં। 30 મિનિટમાં કંઈ ખાસ જોવા મળતો નથી। 30 મિનિટ પરથી આપણે આવી જઈશું 3 મિનિટમાં, જ્યાં આપણને ટ્રેડ પ્લાન કરવાનો છે ત્યાં। મેં તમને બે લાઈન આપી દીધી। અપસાઇડ માટે 2976 લેવાનો, ડાઉનસાઇડ માટે 2887, જે મેં તમને 30 મિનિટમાં લેવલ આપેલ છે। જો તમે અપસાઇડ માટે બ્રેકઆઉટ આપશે માર્કેટ તો 2976 લેવાનું, 20 પોઈન્ટનું એસએલ અને સામે ટાર્ગેટ રાખવાનું રહેશે 200 પોઈન્ટ આસપાસ। એટલે કે તમારે જો 2976 માર્કેટ જાય તો બાય કરવાનું છે અને 200 પોઈન્ટનું ટાર્ગેટ રાખવાનું છે અને 20 પોઈન્ટનું એસએલ રાખવાનું છે। અને જો ડાઉન સાઇડ માટે જાય, ડાઉન સાઇડ માર્કેટ જાય તો ડાઉન સાઇડનું લેવલ આપણે જોઈ લઈએ। ડાઉન સાઇડનું લેવલ 4 અવર પ્રમાણે કામ કરશે। જો માર્કેટ ડાઉન સાઇડ બ્રેકઆઉટ આપે તો તમે 160 પોઈન્ટ આસપાસ કેચ કરી શકો છો। 20 પોઈન્ટનું એસએલ રાખવાનું છે ને 160 પોઈન્ટ ટાર્ગેટ રાખવાનો છે। આજના લેવલ મેં તમને લાઈવ કહી દીધા છે, જે તમે 30 મિનિટમાં જોઈ શકો છો। હવે જોઈશું માર્કેટ શું કરે છે। જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી, અને આવું જ એનાલિસિસ જોતા રહો।